ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે કે 1 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બર એટલે કે આવતા મહિનાના પહેલા સપ્તાહ દરમિયાન જ ચૂંટણીની તારીખો જાહેર થાય તેવી શક્યતાઓ છે। જે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે લગભગ 5 સપ્ટેમ્બરની આસપાસ ચૂંટણીની તારીખો જાહેર થાય તો ઓક્ટોબરના મધ્ય સુધીની અંદર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીઓ પોતાના વિસ્તાર એટલે કે ગાંધીનગર લોકસભા મત વિસ્તારના પ્રવાસ ઉપર આવવાના છે અને પ્રવાસ પૂર્ણ થયા બાદ ક્યાંક ચૂંટણીની તારીખો જાહેર થાય તેવી સંભવત શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। હવે જોવાનું રહેશે આ વખતે દરેક રાજકીય પાર્ટીએ પોતાની દમખમથી ચૂંટણી પ્રચાર પ્રસાર માટેની તૈયારીઓ અને સાથે જ કયા પ્રકારની રણનીતિ સાથે રાજકીય પક્ષો મેદાને ઉતરે છે। ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। મહાનગરપાલિકાની ચૂંટણી સપ્ટેમ્બર માસમાં જાહેર થાય તેવી સંભાવના છે, જ્યારે 1 થી લઈને 9 સપ્ટેમ્બર દરમિયાન ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે તેવી વાત સૂત્રો પાસેથી મળી રહી છે। ભાજપ અને કોંગ્રેસે ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે। ઓક્ટોબર માસમાં ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવશે પૂર્ણ તેવી પણ વાત સૂત્રો પાસેથી મળી રહી છે। જ્યારે ગાંધીનગર મહાનગરપાલિકામાં પ્રથમ 2.5 વર્ષ ઓબીસી મેયર રહેશે તેવી પણ વાત સૂત્ર પાસેથી જાણવા મળી રહી છે। ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં ભાજપ અને કોંગ્રેસે આ ચૂંટણીને લઈને તમામ તૈયારીઓ જે છે તે અત્યારે શરૂ કરી દીધી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે અલગ અલગ જે નિવેદનો આવી રહ્યા છે તે પ્રત્યે જોઈ શકાય છે કે જ્યાં ચૂંટણીની ચર્ચા પણ વધુ તેજ થતી જોવા મળી રહી છે। વધુ માહિતી માટે પ્રદીપ જોડાયા છે। પ્રદીપ, ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી ટૂંક સમયમાં જાહેર થાય તેવી સંભાવના છે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અમિત શાહના ગુજરાત પ્રવાસ બાદ ચૂંટણી જાહેર થઈ શકે છે। ભાવિક, ગુજરાતની અંદર થોડા સમય પહેલા જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આવ્યા અને એની પહેલા જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં જૂનાગઢ મહાનગરપાલિકાના પરિણામો આવ્યા। તમામ જગ્યાઓ પર ભારતીય જનતા પાર્ટીની જીત થઈ અને હવે ચર્ચાએ ફરી એકવાર શરૂ થઈ છે રાજ્યની અંદર ગાંધીનગર મનપાની ચૂંટણીને લઈને। ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે કે 1 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બર એટલે કે આવતા મહિનાના પહેલા સપ્તાહ દરમિયાન જ ચૂંટણીની તારીખો જાહેર થાય તેવી શક્યતાઓ છે અને ઓક્ટોબર મહિનાના અંત સુધીમાં ચૂંટણી પ્રક્રિયા પણ પૂર્ણ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। જે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે લગભગ 5 સપ્ટેમ્બરની આસપાસ ચૂંટણીની તારીખો જાહેર થાય, ચૂંટણી પંચની એક પત્રકાર પરિષદની મળે અને એમાં એ જાહેરાત થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। 5 થી 7 સપ્ટેમ્બરની આસપાસ જાહેરાત થાય તો ઓક્ટોબરના મધ્ય સુધીની અંદર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે। બીજી તરફ ચાલુ વર્ષે ઓબીસી મેયર એ પ્રથમ 2.5 વર્ષ માટેની ટર્મ જે છે તે ઓબીસી મેયર પદ માટે અનામત રાખવામાં આવ્યું છે અને બીજી સાથે આખી આ ઘટનામાં એ મહત્વપૂર્ણ ચર્ચાઓ ચાલી રહી છે કે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીઓ પોતાના વિસ્તાર એટલે કે ગાંધીનગર લોકસભા મત વિસ્તારના પ્રવાસ ઉપર આવવાના છે અને પ્રવાસ પૂર્ણ થયા બાદ ક્યાંક ચૂંટણીની તારીખો જાહેર થાય તેવી સંભવત શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ગત ચૂંટણીની જો વાત કરવામાં આવે તો ગાંધીનગર મનપાની ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો થયો હતો, જે જોરશોરથી પ્રચાર પ્રસાર આમ આદમી પાર્ટીએ કરી રહી હતી એમાં પણ એમનો સફાયો જોવા મળ્યો હતો। હવે જોવાનું રહેશે આ વખતે દરેક રાજકીય પાર્ટીએ પોતાની દમખમથી ચૂંટણી પ્રચાર પ્રસાર માટેની તૈયારીઓ અને સાથે જ કયા પ્રકારની રણનીતિ સાથે રાજકીય પક્ષો મેદાને ઉતરે છે। એ કેમ કે ગાંધીનગર મનપાની ચૂંટણીની નજર એ ચૂંટણીમાં આખા એ રાજ્યની નજર એ ચૂંટણી ઉપર એટલા માટે રહેવાની વાત છે કેમ કે એકમાત્ર ગાંધીનગર મનપાની ચૂંટણી આ સપ્ટેમ્બર માસની અંદર યોજાય તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે। ભાવિક, બિલકુલ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો।
ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.